सर पोज मारिए पोर पोज सर 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 थोड़ी यहाँ मम्मी की सर 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 पोज मारिए सर वाह वाह सर वाह 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 जोरदार सर जोरदार बस बस छोटे मजा भी थोड़ी क्या क्या बोलते थे तेरा बाइक को लाया ये छोटे पंखा बनवा जल्दी या चौरसित पाटेल क्या करूँ बस बताओ तुम આનું કોઈ સોલ્યુશન હોય તો જણાવો યાર વહેલા વહેલા આ બધું નુકસાન સહન નહીં થતું ઉઠીએ એવા હે ઓલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 213મો યા ફિર 214મો 214 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ બનાવીએ છીએ એ મેં સોયા કી બોલે इवन भी हम वगन वाली में जा तैयार करे नेंची होए नेंची हाँ ना नेंची आवड़ो मोटो टेलो तो ऊंधी थी पर नेंची ए नेंची तो चेवड़ पर ए नेंची 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 बाबा वगन वाली में ना कुंपी था બે જણા વગન વાળી માં જવાનું અને પેલા પારા ને બધું રમવાનું હો એ મેં સોયા કોઈ વાત કહું મારે હેરસ્ટાઈલ કેવી રાખું હું યાર મારા હેરસ્ટાઈલનું કોઈ પરફેક્ટ દેખાણું નહીં જો તું ગમે તેવી હેરસ્ટાઈલ રાખે ને એક જ બાજુથી સારો નહીં લાગે ના બરાબર પણ તોય યાર થોબડા પ્રમાણે શૂટ થાય એવી કોઈ સારી એવી હેરસ્ટાઈલ કોઈ ખરી હોવા કઈ જેટલી વાત બાલ બાલ થોડો લોબો કરવા પડે અલ્યા લોબા એટલે કોઈ તારા પેલા મોગલી જેવા ના કરું બરાબર જો કણકા શું કહેવું આજી આજી મારે હેરસ્ટાઈલ જેવી કરું હું બાલ બાલ ચીધા માથું ઓળાવું એવી રીતે હેડ મોડું થાય હેડ મોડું થાય એમ કોઈ આજી ચલો હા આગું ચાલે ચાલો ભાઈ નોકરી જઈને મળીએ આપણે ઊંઝા આવી ગયા અને આર્યા રોજ ઊંઝા આવી પણ ભગવાનના દર્શન કરતા નથી કૃષ્ણ ભગવાનના તે આજ તો હું ભગવાન દર્શન કરવા માટે લઈને આવી ગયો અને આપણે કરવા તો ભાઈ દર્શન આપણે જ્યારે પણ દર્શન કરવા આવીએ એટલે મંદિર બંધ જ હોય એટલે અત્યારે આ દર્શન કરવા માટે જુઓ ઊંઝા આવીને ડેલી જેમ બજારનો રૂટ કરવાનો હોય છે એમ આજે પણ આવી ગયા હતા ટોટલી રૂટીન આપણે બતાવી દીધું છે તો ચાલો હવે ઓફિસે જઈશું અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે તો ચાલો મળીએ તમને થોડા આગળ ભાઈ અત્યારે ઘરેથી ફળ ફ્રૂટ ને એવું બધું મંગાવ્યું હતું એટલા માટે આપણે લેવા માટે આવ્યા છીએ એટલે આ બંને જ આખીએ ને પેલો એક બીજી ચખાડી એ બહુ મસ્ત હતી મને પેલી 100 રૂપિયાની કરી આપો બહુ મસ્ત સ્વાદ છે ભાઈ આ બેના કરતા ઘણી મજ બે આપણે અત્યારે નોકરીથી આવી ગયા છીએ ઘરે આવીને આપણે ખાઈ લીધું છે શું આપણે એક ઘેર અહીં ખાઈ લીધું છે ને ભાઈ એક કોક બતાવતો મને જલ્દી ઊંધી જલ્દી પહેર જલ્દી ઉગાડો એક ભાઈને નહીં લેવાનો એટલે એને હે ને કોઈ પહેરન બની લેજે જલ્દી જલ્દી હેલો ગાઈસ તો જો ખાલી મારા પપ્પાની ટી શર્ટ પહેરી દીધી હવે કમર ઉગાડો વિડીયોમાં ના લે એટલે હું ઉગાડો ના લીધું વિડીયોમાં અહીંયા કેવું લાગે યાર ઓહો કેમ સર પોજ મારીએ પોજ સર 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 થોડી यहाँ मम्मी की सर 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 पोज मारिए सर वाह वाह सर वाह 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 जोरदार सर जोरदार बस बस छोटे मजा भी थोड़ी क्या क्या बोलते थे तेरा बाइक को लाया ये छोटे पंखा बनवा जल्दी या पाटे चौरसित पाटेल આબરૂ ની તો ભાઈ હોત તો આબરૂ પણ તોય 72 પડે
માં ફોન ઠંડો થઈ ગયો છે. ફ્રીજમાં ફોન મેલ્યો એટલે તાણ ભાઈ અરે હોય કારણ અમારે ઘેર ના કારે વતા છી ફટકન ચાર્જિંગ વગેરે ને ફટલે ચાર્જિંગમાં હવે હેડશે પેલી જર્સી કાઢતો જા 6 હન એટલે કેટલું થઈ જાય ખબર ફટાક સે દઈને 15 થઈ જાય. આવી ગયું બોડીગાર્ડ હો ભાઈ અમારે એ પણ જોવા દે હરખું કઈ રીતના આવે. હા આ રીતના કમ્પ્લીટ આવે દર્પણમાં જોઈને ભાઈ હું પ્લે કરું અમુક એ આમ ઊભા હોય બરાબર કમ્પ્લીટ એંગલ કેટલેથી આવે એ એટલા આવે કેટલા આવે હે વાલો ભાઈ આપણે ગુડ મોર્નિંગ એ રીતના બોલવાનું ભાઈ. ચલો ભાઈ ઊંઘવા જઈએ પછી મળીએ થોડી વારે. સવારોમાં જેવા વહેલા ઉઠ્યા ને એવી જ ગુડ ન્યૂઝ ચોપડા મળી જાય જોયા. આ કેબલ બંધ આરો કેબલ બંધ. વચમાં વળી આઈફોનનો ડટ્ટો એડેપ્ટર બંધ થઈ ગયું હતું જે આવે ને એટલે ભાઈ આઈફોન વાપરતા હોય ને એટલે ભાઈ આવું બધું યાર બહુ નુકસાન પડે યાર આવું બધું સહન નહીં કરી શકતા. આ કેબલ બંધ થઈ ગયો પેલો વચમાં એક કેબલ બંધ થઈ ગયો પાછો હાલે એક કેબલ બંધ થઈ ગયો હતો. એક બાજુ ચાલુ હતો આ કેબલ એક બાજુ ચાલુ હતો ને એક બાજુ બંધ હતો તે પાછો બે બાજુથી બંધ થઈ ગયો. હવે કરવાનું હું તમે એમ કહો ચાર્જિંગ આમાંથી કરવાનું અને બીજા બધાને તો ચાલે પણ મારે તો રોજ ડેલી વિડીયો એડિટિંગ કરવાનો હોય ડેલી બ્લોગ એડિટ કરવાના હોય બ્લોગ ઉતારવાનો હોય મારું થાય ભાઈ. એટલે આઈફોન પાલવો એટલે ભાઈ જોણે ક્યાં કરું બતાવો તો આનું કોઈ સોલ્યુશન હોય તો જણાવો યાર. વહેલા બધું નુકસાન સહન નહીં થતું ઉઠીએ એવા જેવો ઉઠ્યો ને એવો કેબલ બંધ કરવાનું. હું મહેશભાઈના કેબલથી ભાઈ ચાર્જિંગ કર્યું તાણા. હે પ્રભુ